હમણાંથી તો જો ઘરે જ રહી છીએ, કારણ કે વરસાદી વાતાવરણ હોય ને એટલે કાંઈ વાડીએ પણ કાંઈ કામ ન હોય. કોણ જોશે એમ ને? તો જો મસ્ત સીભડા લેવા છે. ગઈ હતી કેવી મજા આવી આજ બહુ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આજે છો આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વળ્યું છે ને આ તો મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને વાંચી કામ પણ થઈ ગયું છે. અને હમણાંથી તો જો ઘરે જ રહી છીએ, કારણ કે વરસાદી વાતાવરણ હોય ને એટલે કાંઈ વાડીએ પણ કાંઈ કામ ન હોય, એટલે તો હવે ઘરે ઘરે રહેવી છીએ. અને અત્યારે બે ત્રણ આપણે છે ને વનડે તો એવા છીએ ને હવે તો છે ને મારા મમ્મી ને મારા બાની તો મગવેલા કરે છે, કારણ કે જો વરસાદ આવે એટલે પછી સુકાય તો નહીં, એટલે જો બેઠા આવું કરે, દેશી જુગાડ કર્યો છે. કબા મારી મમ્મી કરે છે કામ. ભાઈ તું શું કરશો? કોણ જોશે એમ ને? કાતરલું બોલ લાઈક કરો. તું શું લેવા આવ્યો છો? ખાઈ ટકલો આવ્યો છો? ઠીક. અને તમને બધાને જોલા ખામણા વાવ્યા હતા ને તમને બધાને બતાવી દઉં કેવડા મોટા થઈ ગયા છે. આંખીને બતાવી દઉં, આપણે વાવ્યા હતા ને એવા થઈ ગયા. કા ભાઈ કા તું હતી તું નથી નહીં? તો કાંઈ વાંધો નહીં, પછી પાછા મળશું. બન્યા રહેજો કે બન્યા રહેજો બન્યા રહેજો. જો મિત્રો આપણે તો છે ને વનડેથી તો વ્યવસ્થિત કરવાના પણ વ્યવસ્થિત નોંધાનો પણ સમય થઈ ગયો છે, કારણ કે પછી તો કાંઈ બ્લોગનું શૂટિંગનો ટાઈમ જો નહોતો એટલે કાંઈ બ્લોગ તો ઉતાર્યો નહોતો. અને અત્યારે તો આપણે ઘરે સીવીને રાંધવાની સાંજની તૈયારી પણ ચાલુ છે બધી. કા ભાઈ કા? હા. પેલા તો બધાની જય માતાજી, જય ઠીક. પાછો કે રજા પડી ગઈ એમ ને? ગોપીનો અને કૃષ્ણનો બ્લોગ તમને કેવો લાગ્યો ને કોમેન્ટમાં. અને ધોળી તો વાડિયા ગઈ હતી. ધોળી વાડિયા ગઈ કા ધોળી? થોડી આજ વાડિયા ગઈ હતી. કેવી મજા આવી આજ? બહુ લંઘાઈ ગઈ છો? લંઘાઈ હું મજા આવી ગઈ અમને. આ વાળ પણ કેમ એવા થઈ ગયા છે? તો વાડિયા કાતોલું જોડી તો વાડે ગઈ હતી અને હું મારી મમ્મી તો ઘરે હતા. અમને તો છે ને અમે ગાડીમાં જ પડ્યા ને તેજુના હું મારી મમ્મી કોઈ જાતા જ નથી. હું થોડાક દી વાડી જતી કામ હતું તે. હવે તેજુના તમે ઘરે જ રહી છીએ ખબર? મમ્મી તમે શું કરો છો? ઓળો વગારો છો? આવો બનો છે એમ ને? મસ્ત બનો છે. ખબર કા? તો કાંઈ વાંધો નહીં, પછી પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં દેશો? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે જો બપોર પછીનો સમય થઈ ગયો છે ને મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. ગોપે જો કે કરી વાળ્યું છે. અને આજ તો છે ને આપણે બપોર પછીનો સમય વાળીએ થયો છે. જો વાળીએ અને આ બાજુ જોઉં મારા બાની છે ને બાર કામ જશે ને તે વિયેવા છે ને તરબૂચ ખાઈ છે. જો તારા ડોહા ટેટસમાં હું કયો છો બાબા? ટેટસમાં નહીં, વ્લોગમાં છે. આપણી વાડીની તરબૂચ છે. હા, બધાએ ખાવા આવજો. હા, હું કહો છો મીતુ? હા, અત્યારે એક બેસ પાક્યા છે. હા, પછી અમારે મીતુભાઈ નું પૂરું ન પડે. હા હા, તને ન ખાવાય દે, સમજી? હા. અને વાડીની સિંગ જો કેવી મસ્ત થઈ ગઈ છે. કેળા બા પાકી જશે કે જે પાકે છે? આપણે જોતા તઈ અને જો એક આયા છે અને એક આયા છે.
આમાં તો જો મોટા મોટા કેળા આવ્યા છે. કૃષ્ણા હો શેનો 15 છે કોમેન્ટમાં કહી દે. એ ખબર તો પડી જાય ને આવડી મોટી ઓલું જો હવે તો તો કોમેન્ટમાં કહી દેજો તું કહેતી નહીં. નામ જો તુર પણ અમારી વાડીને મસ્ત થઈ ગઈ છે. હાલો નામ જો કૃષ્ણા આપણે આ કપાસ છે આયા આપણે આપણો હારો આવે જો આયા રિયા ટુચુક. અને એના શું કે જામફળ પણ આવી જશે. અને આમ જો વરસાદ એટલો આવ્યો ને તે જો બધું ભરાઈ ગયું છે. જુઓ આપણે નાની એમથી વાવશે. હા તો ફરીને જ પાછા ઘડીક રહીને જ મળશું તો કન્ટિન્યુ લોકોમાં તે બન્યા રહેજો. અત્યારે તો જો રોંઢા સમય થઈ ગયો છે ને જેમ કે મેં તમને કાલ કે પ્રમદી કીધું હતું કે રોંઢા આપણે ખાવા જોઈએ એટલે વાડે તો જો મસ્ત સીભડા લેવા છે. નહીં મીતું તું શું કરશો? મારથી નથી ખોલતો તો ખોલાવા આવશે. હો અને આ બાજુ જો મગ ફોલે છે નહીં બા. અને બીજા બધા બેઠા છે અને આપણે જો સીભડા ખાવા તો સીભડા ખાઈ લેવી તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. તો આજે તો છે ને ડોડાનો છેડો કરવાનો છે તે અત્યારે ડોડા ફોલવી છે વીન કાપવા. હા કાં તો ખૂટી જશે બુવા. બીજે દી સાંજે આવે ને કાલે નહીં કીધું તો આજ તો આ ખાવાનું હોય આપણે. હા કામ તાર મમ્મી તો જો ફોલે છે ને તો કાગળની પછી પાછા મળશું. ત્યારે તો જો જમવા બેસી ગયા છે ને જમવામાં તો આજે સેવડો છે કાબુવા. હાલો સેવડો. હા આવું બધું છે કાબુવા જમવા. મમ્મી તો જો બધાને દે છે તો જમીને જ પાછા મળશું તો કન્ટિન્યુ લોકો બધા દુનિયા છે. અત્યારે તો જો અમે જમી કાર્ય નવરા થઈ ગયા છે અને થોડું ઘણું કામ હતું એ પણ કરી વાળું છે લેશનનું ને એવું. અને પછી વાડીથી તો આવીને તો છે ને મેં કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો કારણ કે હાંજે છે ને આવ્યા હતા ઘરે એટલે ઉતાર્યો નહોતો અને થોડુંક વાર હતું એટલે મેં થોડુંક નહોતું ઉતાર્યો બ્લોગ તો એ કારણે આપણે થોડોક અત્યારમાં ઉતારવો પડે છે. આજ છે ને આજથી ને સાંતું આવશે બાકી છે ને રોજ હું છે ને ઉતારી જ લઉં છું પણ આજ થોડોક બાકી રહી ગયો છે થોડોક ઉતારવાનો છે એટલે આપણે થોડોક ઉતારી બધા જો ઉતારશે. આ બાજુ અંધારું થઈ ગયું છે એટલે કાંઈ તમને કોઈને કાંઈ બતાવશે નહીં તો છે ને આપણે બ્લોગ પૂરો કરી કેમ ધોળે સામું જોશું સામું કેમ જોશો નાટક કરે છે તો કાંઈ વાંધો નહીં. તો આશા છે કે આજનો લોક તો બોલ લે પહેલાં તો આશા છે કે આજનો લોક એટલે શાંતિ રાખીને તું ઘડીક તો આશા છે કે આજનો લોક તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી જય જાનબાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ બાય બાય.